તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી વખત આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો ડીકે દલવાડીના બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત મિત્રો, આજે અષાઢી બીજ છે। તો મિત્રો આજે આપણે વાડીએ આવી ગયા છે આપણે મગફળીનું એનાલિસ કરવા। તમે જોઈ શકો છો આપણી મગફળી બહુ સારા પ્રમાણમાં ઉગી ગઈ છે અને જોરદાર ઉગી છે। તમે જોઈ શકો છો મગફળી આપણી મગફળી છે, ક્યાંય પણ ખાલું નથી અને ઉગાવો મિત્રો એકદમ જોરદાર છે મગફળીનો। તમને આખા ખેતરની મગફળી બતાવી દઈશ। પહેલાં તો આપણી મગફળી છે, તમે જોઈ શકો છો। મિત્રો તમારે મગફળી કેવડી થઈ અને કેવી થઈ તો કોમેન્ટ ખાસ કરજો। તો ખેડૂત મિત્રો, આજે અષાઢી બીજ છે। તો અષાઢી બીજનું આપણે ખરેખર ઘણું મહત્ત્વ છે આપણે ભારતની અંદર, એમાંય ખાસ સૌરાષ્ટ્રમાં। મિત્રો અષાઢી બીજ એટલે કે કદાચ જો કે વરસાદ ઓછો થયો હોય અને વાવણી કદાચ બાકી હોય તો આપણા વડવાઓ એમ કહેતા કે અષાઢી બીજ છે તે અષાઢી બીજ કોરી ન જાય એમ। અષાઢી બીજ જો કોરી જાય તો ત્યાર પછી વરસાદની આશા ઓછી રાખે છે કે અષાઢી બીજ છે તે વરસાદ વગર ના જ આવી જોઈએ એમ। એવો આપણા વડવાઓનો ટૂંકમાં શું કે અનુભવ છે અને કહેતા હોય છે કે વાતું કરતા હોય છે કે અષાઢી બીજ છે તે વરસાદની ઘર કહેવાય અને વચ સેન્ટર છે વરસાદનું, એટલે અષાઢી બીજનો વરસાદ થવો જોઈએ એવું આપણા વડવાઓ કહે છે। પણ જો રનિંગ હોય, વરસાદ થઈ ગયો હોય તો પછી એટલું નહીં જોવાનું, પણ જો વાવણું ના થયું હોય અને અષાઢી બીજ કોરી જાય તો ખેડૂતોની અંદર ઓલો કહે ને કે ભયનો માહોલ થઈ જાય છે કે હજી વરસાદ ન થયો। તો ખેડૂત મિત્રો, અષાઢી બીજનું એટલું ઘણું એવી રીતના મહત્ત્વ છે અને અષાઢી બીજનો વરસાદ આવવો જ જોઈએ એવો આપણા વડવાઓનું કહેવું એવું થતું હતું। પણ અત્યારે સમય પ્રમાણે એવું બધું નથી। પણ અષાઢી બીજ જો કદાચ હાલની તારીખમાં વાવણા ના થયા હોય અને અષાઢી બીજ કોરી જાય તો ખેડૂતોને ચિંતામાં પડી જાય છે, કેમ કે અષાઢી બીજ ખેડૂતો માટે ફાયદામાં હોય છે, કેમ કે અષાઢી બીજ એટલે વરસાદનું ઘર કહેવાય કે ટૂંકમાં વચ સેન્ટર, કે અહીંયા અષાઢી બીજનો વરસાદ થવો જ જોઈએ એમ એવી માન્યતા રહેલી છે વર્ષોથી। તો મિત્રો એક જૂનો દુહો પણ છે અષાઢી બીજનો, તો આપણે એ પણ ગાશું। તો ખેડૂત મિત્રો, એ દુહાના શબ્દો કાંઈક એમ છે કે કોટે 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 કે મોરે ટહુકિયા, કોટે કોટે મોરે કે ટહુકિયા, અને કે વાદળ વાદળ ચમકી વીજ, એ મારા કે રુદાને કે રાણો હાંભરો, એ ઓલી આવી કે અષાઢી બીજ। તો અષાઢી બીજનું ઘણું મહત્ત્વ છે ખેડૂતોની અંદર। તો મિત્રો આવું છે આપણી મગફળી, તમે જોઈ શકો છો આવી છે। તો મિત્રો આજે અષાઢી બીજના બધાઈને મારા તરફથી રામ રામ। અને મિત્રો મગફળી તમે જોઈ શકો છો આપણી એકદમ જોરદાર મસ્ત ઉગી ગઈ છે મિત્રો। આ વર્ષે આપણે ધૂળ ભરેલી છે, મોરમ ભરેલી છે જમીનની અંદર, એટલે મગફળીમાં ઉગાવવામાં કાંઈ ઘટે એમ નથી। અને આપણે ટ્રેક્ટરથી વાવણું કરેલું હતું એટલે વાવણું પણ જોરદાર ઉગાવો થયો છે વાવણામાં। અને થોડુંક કોરામાં આ વર્ષે વરસાદની તમને બધા જાણીએ છીએ આપણે થોડીક ખામી હતી, એના હિસાબે થોડુંક કોરામાં વાવેતર થયું હતું, એટલે ટૂંકમાં થોડુંક એટલું પલળી નથી જમીન, એટલે ઉગાવો એકદમ સારો નીકળ્યો। ત્યાર પછી ઉપરથી વરસાદ પડ્યો એટલા માટે ઉગાવો એકદમ સારો જોરદાર નીકળી ગયો છે। તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ મિત્રો। જય સિદ્ધાંત મહાદેવ। મળીએ મિત્રો આગલા વિડીયોમાં। મિત્રો આપણી ચેનલની અંદર તમે સૌપ્રથમ વખત તો આપણી ચેનલ લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો મિત્રો। મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।